આપણે બધા જ કામ પાછળ ખેલવાની આદતને ક્યારેક ને ક્યારેક એક પર્સનલ ફેલિયર તરીકે જોઈએ છે, નહીં? પણ ખબર છે, હકીકતમાં એ એના કરતાં ઘણું ઊંડું છે. એ એક મનોવૈજ્ઞાનિક પેટર્ન છે. એ એક એવી બીમારી જેવું છે જે દેખાતી નથી પણ કાટની જેમ આપણને અંદરથી ધીમે ધીમે ખોખલા કરી દે છે. તો ચાલો આજે આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આપણું મગજ આપણી સાથે આવું કેમ કરે છે. કેટલી સાચી વાત છે નહીં? આવતીકાલ આપણને હંમેશા એકદમ સેફ ઓપ્શન લાગે છે, પણ વાસ્તવમાં એ એક માયાજાળ છે જે આપણને આજે કશું કરતા રોકે છે. આપણે મનમાં વિચારીએ છીએ કે હા, મેં વિચારી લીધું છે, કાલે કરીશ, પણ સાચું તો એ છે કે આપણે બસ કામથી ભાગી રહ્યા છીએ. તો આજે આપણે ક્યાંથી શરૂ કરીશું? સૌથી પહેલાં તો આવતીકાલના ભ્રમને સમજીશું. પછી આપણે મગજની આરામની જાળમાં કેમ ફસાઈએ છીએ એ જોઈશું અને એમાંથી નિષ્ક્રિયતાનું દુષ્ટ ચક્ર કેવી રીતે બને છે એ જાણીશું. અને અંતે આ ચક્રને તોડવા માટે મગજની પેટર્ન કેવી રીતે બદલવી અને એના માટે 3 જોરદાર સ્ટ્રેટેજી પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પણ આપણે કોઈ કામને ટાળવાનો નિર્ણય કરીએ છીએ ત્યારે એકદમ હળવાશ કેમ અનુભવાય છે? આપણને એક ક્ષણિક રાહત મળે છે, પણ આ જે રાહત છે ને, એ જ ખરી જાળ છે. ચાલો જોઈએ એ કેવી રીતે કામ કરે છે. એટલે કે આ કોઈ સાચી પ્રગતિ નથી હોતી. એ તો બસ પોતાની જાતને છેતરવા જેવું છે. આપણું મગજ એવું માની લે છે કે નિર્ણય લેવાઈ ગયો એટલે કામ થઈ ગયું. પણ હકીકતમાં આપણે તો બસ ભવિષ્ય પર વધુ એક બોજ નાખી રહ્યા હોઈએ છીએ. હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. આપણે જેને આળસ સમજીએ છીએ એ ખરેખર આળસ છે જ નહીં. એ તો આપણા મગજની એક સુરક્ષા સિસ્ટમ છે. આપણું મગજ આપણને મહેનત અને અનિશ્ચિતતા જેવા દેખીતા જોખમોથી બચાવવા માટે જ બન્યું છે. આપણા અંદર જાણે 2 અલગ અલગ વ્યક્તિત્વ લડી રહ્યા છે. એક તરફ આપણે બધા લાંબા ગાળાની સફળતા ઈચ્છીએ છીએ, પણ બીજી તરફ આપણા મગજને એ બધામાં રસ નથી. એનો તો બસ એક જ કામ છે, ઓછામાં ઓછી મહેનત અને અત્યારે ને અત્યારે આરામ. એટલે જ એ હંમેશા સહેલો રસ્તો પસંદ કરે છે. અને આ આરામ શોધવાની આદત આપણને એક એવા દુષ્ટ ચક્રમાં ફસાવે છે જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય લાગે છે. ચાલો સમજીએ આ ચક્ર ચાલે છે કેવી રીતે. બધી ગરબડની શરૂઆત અહીંથી થાય છે, વિખરાયેલા ધ્યાનથી. સમસ્યા સમયની નથી, સમસ્યા ધ્યાનની છે. આપણે આખો દિવસ આમથી તેમ ભાગતા રહીએ છીએ, વ્યસ્ત દેખાઈએ છીએ, પણ કંઈ નક્કર કામ નથી કરતા. અને જ્યારે ધ્યાન જ વિખરાયેલું હોય ત્યારે આપણા પ્રયત્નો પણ વેડફાય છે, આમ તેમ ફાંફા મારવા જેવું. યાદ રાખો, જિંદગીમાં ફેરફાર ફક્ત પ્રયત્નથી નથી આવતો, પણ સાચી દિશામાં કરેલા પ્રયત્નથી આવે છે. હવે જો મહેનત સાચી દિશામાં ન હોય તો પરિણામ શું મળે? કંઈ જ નહીં, શૂન્ય. અને જ્યારે પરિણામ જ ન મળે ત્યારે આપણને સખત નિરાશા થાય છે. એવું લાગે છે કે આટલી મહેનત કરવાનો કોઈ અર્થ જ નથી. અને અંતે પરિણામોનો અભાવ આપણી પ્રેરણાને પણ ધીમે ધીમે ખાઈ જાય છે. અને આપણે ફરી એ જ દુષ્ટ ચક્રમાં ફસાઈ જઈએ છીએ, જ્યાં કંઈ કરવાની ઈચ્છા તો છે, પણ કરવાની હિંમત કે પ્રેરણા નથી બચી. તો સવાલ એ છે કે આ ચક્રને તોડાય કઈ રીતે? આ ચક્ર ત્યાં સુધી ચાલતું જ રહેશે જ્યાં સુધી આપણે સભાનપણે એને રોકવાનો નિર્ણય ન લઈએ. અને આ જ એક ક્ષણ છે જ્યાંથી સાચું પરિવર્તન શરૂ થાય છે. આ ચક્રને તોડવાનો મતલબ છે આપણા મગજની જૂની આદતોની સર્કિટને તોડીને એક નવી સર્કિટ બનાવવી. એટલે કે મગજને રીવાયર કરવું પડશે, એને નવી રીતે વિચારતા શીખવવું પડશે. અને આ રીવાયરિંગનું પહેલું અને સૌથી મોટું પગલું કયું છે ખબર છે? જાગૃતિ, અવેરનેસ. જે ક્ષણે આપણને ખબર પડે છે કે આપણે એક પેટર્નમાં ફસાયેલા છીએ, બસ એ જ ક્ષણથી આપણે નિયંત્રણ પાછું લેવાનું શરૂ કરી દઈએ છીએ. મગજને મોટી મોટી વાતો નથી સમજાતી, એને નાના પણ સતત મળતા સિગ્નલ સમજાય છે. એટલે યાદ રાખજો, પગલું કેટલું મોટું છે એનાથી ફરક નથી પડતો. પગલું લેવાયું છે એ જ સૌથી મોટી વાત છે. આ નાના નાના પગલાં જ મગજને નવી આદત શીખવે છે. તો ચાલો હવે આપણે સીધા એક્શનમાં આવીએ. હું તમને 3 એવી નક્કર સ્ટ્રેટેજી બતાવીશ જે તમને તમારું ધ્યાન પાછું મેળવવામાં મદદ કરશે અને ખરેખર કામ કરે છે. આ 3 પગલાં છે. પહેલું, આપણે નિર્ણયો નાના કરીશું અને તરત એક્શન લઈશું. બીજું, આપણે માત્ર વિલ પાવર પર નહીં પણ આપણી આસપાસના વાતાવરણ પર કંટ્રોલ કરીશું. અને ત્રીજું, શું કરવું છે એની એકદમ સ્પષ્ટતા મેળવીશું. પહેલી સ્ટ્રેટેજી છે 5 મિનિટનો નિયમ.
હા, બહુ મજેદાર છે. મગજને જ્યારે કોઈ મોટો પહાડ જેવો ટાસ્ક દેખાય ને એટલે એ ડરી જાય છે અને ભાગવા લાગે છે. પણ આપણે એને છેતરવાનું છે. બસ એને એટલું જ કહેવાનું, આખું નથી કરવું, બસ 5 મિનિટ. અને મજાની વાત એ છે કે એકવાર શરૂઆત થઈ જાય ને પછી મોમેન્ટમ બધું કામ કરાવી લે છે. અસલી જીત તો શરૂઆત કરવાની છે, કામ પૂરું કરવાની નહીં. હવે બીજી સ્ટ્રેટેજી. યાદ રાખો, આપણી ઈચ્છા શક્તિ કે વિલ પાવર એક મોબાઈલની બેટરી જેવી છે, જે દિવસ પૂરો થતાં ખતમ થઈ જાય છે. એટલે સ્માર્ટ લોકો વિલપાવર પર ભરોસો નથી કરતા. એ લોકો સિસ્ટમ બનાવે છે. એવી સિસ્ટમ જ્યાં સાચું કામ કરવું સહેલું હોય અને ખોટું કામ કરવું અઘરું. જેમ કે ફોન બીજા રૂમમાં મૂકી દો, કામ કરવાની એક જ જગ્યા ફિક્સ કરો, બસ આટલું જ. અને છેલ્લી પણ કદાચ સૌથી શક્તિશાળી સ્ટ્રેટેજી એ છે એક સવાલ. આપણે ઘણીવાર વ્યસ્ત દેખાવા માટે એવા કામો કરીએ છીએ જે ખરેખર જરૂરી નથી હોતા. તો કોઈપણ કામ શરૂ કરતા પહેલા પોતાની જાતને પૂછો, શું આ કામ કરવું ખરેખર જરૂરી છે કે હું ખાલી વ્યસ્ત દેખાવાનો ડોળ કરી રહ્યો છું? આ એક સવાલ તમને અડધા બિનજરૂરી કામોથી બચાવી લેશે. તો હવે આપણે અંત તરફ આવી રહ્યા છીએ. અને આ આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે પરિવર્તન આવતીકાલે નહીં થાય, પછી પણ નહીં થાય. એ તો હમણાં જ થશે, આ જ ક્ષણે. આ વાક્ય ખરેખર જીવન બદલી શકે એવું છે. જીવન ક્યારેય આવતીકાલની રાહ જોવાથી નથી બદલાતું. એ તો હંમેશા આજમાં લીધેલા નાના નાના પગલાંથી બદલાય છે. સફળતા એ કોઈ એક દિવસની ઘટના નથી, એ તો રોજની આદત છે. તો અંતે એક જ સવાલ છે. શું આપણે ક્ષણિક આરામને બદલે લાંબા ગાળાનો વિકાસ પસંદ કરવા તૈયાર છીએ? શું આપણે એ ખોટા દિલાસાને છોડવા તૈયાર છીએ જે દર વખતે આપણને પાછળ ખેંચે છે? જો જવાબ હા હોય તો પરિવર્તન માટે આવતીકાલની રાહ જોવાની જરૂર નથી. એ તો આ ક્ષણથી જ શરૂ થઈ ગયું છે.